હારીજ તાલુકાના એકલવા ગામ ખાતે સરપંચશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં બિનહરીફ સરપંચ તરીકે પરમાર ચંપાબહેન વીરાબાઈની વરણી કરવામાં આવી હતી, જેમનો એકલવા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં પણ ગ્રામજનો સહિત દૂર દૂરથી પધારેલ મહેમાનો દ્વારા સરપંચ ચંપાબહેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આવેલ મહેમાનોનું પણ સરપંચશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંઘર્ષ થકી મળેલ અધિકારોની વાત કરી આજે જે પણ છીએ તે ફક્ત બાબાસાહેબ આંબેડકરની મહેનતથી અને દેનથી છે, તે ભૂલવું ના જોઈએ. 42 ગોળ રોહિત સમાજના મહામંત્રી NV પરમારે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સરપંચશ્રી દ્વારા 42 ગોળ શૈક્ષણિક સંકુલ ખાતે 2100નું આર્થિક યોગદાન આપ્યું હતું. સામાજિક પરિવર્તનમાં 1997ની સહયોગી વીરાભાઈ ખોડાભાઈના પરિવાર દ્વારા નવસર્જન ટ્રસ્ટ હારીજને 1100 રૂપિયા આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ પરમાર નવસર્જન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.